બધાના હૃદય કૃષ્ણના દર્શન થાય છે ને ત્યારે હું તો એમ કહું છું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એક વખત દ્વારકા ચાલીને જનારા યાત્રાળુઓના ખાલી એક વખત તમે દર્શન કરી લેશો ને તોય તમને એમ થઈ જશે કે ભાઈ અમે સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણના દર્શન કરી લીધા છે. કારણ કે કેટલા કિલોમીટર ચાલીને એ લોકો છેક દ્વારકા જાય છે. ભગવાનનો એની અંદર જો વાસ હશે ને તો જ એ લોકો છે ને આટલા કિલોમીટર કાપી શકે છે. હું એમ કહું છું કે એક વખત એ યાત્રાળુઓને અવશ્ય દર્શન આ કોઈ ચાલીને જનારા લોકો નથી, સાક્ષાત હોનાની દ્વારકામાં બિરાજમાન કાનુડો છે. એ કાનુડો જે ભક્તોના હૃદયમાં વસનારો છે. કેટલાય કિલોમીટરથી દૂર નીકળેલા એ ભક્તની અખૂટ શ્રદ્ધામાં છે આ માધવ. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. આ એ શ્રદ્ધાળુઓ છે જેનું મન અને હૃદય તો કૃષ્ણના રંગમાં રંગાયેલું જ છે, પણ હવે એ કોરા રહી ગયેલા તનને રંગવા છેક દ્વારકા જાય છે. આ આસ્થાનું ઘોડાપુર છે. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હેરારો હાર મારા દલરા લેરા લેર જનાવર જીવતા જાય ના જાય મોર ક્યાં બોલે. રસ્તામાં ડગલે ને પગલે આ ઘોર કળિયુગની માનવતા આંખે આવીને વળગે છે. એવા ભક્તોનો પ્રેમ દેખાય છે, જે વ્યક્તિઓ ભાવનાના ભૂખ્યા ભક્તોને ભાવ સાથે ભોજન આપે છે. આ એવા ભક્તોનું ઘોડાપુર છે. આજે યાત્રિકો જે શ્રદ્ધાળુઓ જાય છે, યાત્રિકોના ટોળા નથી, પરંતુ એ શ્રદ્ધાનું ઘોડાપુર છે, ભક્તિનું ઘોડાપુર છે.